નામ દિવ્યા મકવાણા છે। મારી સમસ્યા એ છે, હું નારાયણનગરમાં રહું છું। આ ટાવર હટાવવાની સમસ્યા છે, જેના રેડિયેશનથી બધાને નુકસાની થાય છે અને આગામી દિવસોમાં જો આ ટાવર ન હટે તો અમે આંદોલન ઉપર ઉતરશું। અમે ગઈકાલથી બધાને ફરિયાદ કરીએ છીએ, કોઈ પણ તંત્રવાળા અમારું સાંભળતા નથી। અમારે આ ટાવર નથી જોતો એટલે નથી જોતો। આગળ કોઈ નહીં કરે તો અમે મહિલા બધી આમાં આંદોલન કરશું। આ ટાવરની અમને કોઈને જાણ નથી। ગઈકાલથી જ સવારથી થયું હતું, અમે બધા લેડીઝ આવ્યા હતા, અમે વાત પણ કરી છે, પણ કોઈ અમારું સાંભળ્યું નથી અને તાત્કાલિક ધોરણે સવારે 11 વાગ્યાથી માંડીને રાતના 12 વાગ્યા સુધીમાં આખું ટાવર ઊભું થઈ ગયું છે। એટલી એને સ્પીડથી કામ કર્યું છે। મારું નામ દેવ પરમાર છે। હું છાયાના નારાયણનગર વિસ્તારમાં રહું છું અને અમારી આગળની બાજુની સોસાયટીમાં જે ભવાની રેસિડેન્સી છે એમાં ગેરકાયદેસર રીતે ટાવર ઊભો કરી દેવામાં આવ્યો છે એક જ દિવસમાં। જ્યારે આગલે દિવસે કઈ નતું, કાલે આખો ટાવર સળંગ ઊભો કરી દીધો છે। અમે બધાને રજૂઆત કરીએ છીએ પણ કોઈ પણ સાંભળવા રાજી નથી। અમને આનેથી ઓબ્જેક્શન છે કે આ ટાવર અહીંયા ન હોવો જોઈએ। અમને કોઈએ પૂછ્યું નથી અને રાતોરાત ટાવર ઊભો કરી દીધો છે। અમારે આ ટાવર અહીંયા જોતો નથી, અમારી કોઈ રજૂઆત સાંભળતું જ નથી। ઓછામાં ઓછા એમ માનો ને કે 150 થી 200 ઘર છે અને ઓછામાં ઓછા 1500 થી 1700 જણા લોકો રહે છે અહીંયા। નગરપાલિકાએ ગયા તો એને એમ કીધું કે આજે શનિવાર છે, કંઈ થશે નહીં। હવે અમે કાલે કંઈ હતું જ નહીં સવારે અને રાત લગીનમાં આખો મોટો ટાવર ઊભો કરી દીધો। આજે બધા રજૂ કરવા ગયા તો એ કે ઓલું આપણે હોલિડે છે અને આજે કંઈ થશે નહીં, બરોબર, હવે સોમવારે આવો। હવે આ કાર્ય અત્યારે પૂરું થઈ જશે પછી કોણ સાંભળશે અમને? અમારી સમસ્યાનો નિકાલ કરશે કોણ? આ ટાવર એકવાર કમ્પ્લીટ થઈ ગયો પછી કઈ એવી જવાબદારી છે કે કોણ કરશે અહીંયા? અને અહીંયા નારાયણનગરમાં તમે આગળ અંદર જોઈ લ્યો, નથી હરખા રોડ કે નથી કઈ। ચૂંટણી ટાઈમે જ બધા લોકો આવે છે મત લેવા। અત્યારે ચૂંટણી છે એટલે બધા આવશે। હમણાં કહેશે કે ટાવર હટાવી દેશું, પણ હટવાનું નથી। અમને ખબર છે અમારી આ સમસ્યાનું નિવારણ થવું જોઈએ। અમારે ટાવર જોતો નથી। રેસિડેન્શિયલ એરિયામાં 100 મીટરના દાયરાની અંદર આ ટાવર આવે છે। આજે પડશે તો જવાબદારી લેશે કોણ? એનું રેસિડેન્શિયલ એનું જે રેડિયન્સ નીકળે છે, જેની વાહે કેન્સર જેવી અને બ્રેન ટ્યુમર જેવી બીમારી થાય છે, એ કાલ સવારે થશે તો એની જવાબદારી લેશે કોણ? તંત્ર લેશે? આ ટાવરની કંપની વાળા લેશે કે કોણ લેશે? એનું અમને જવાબ આપી દો અને એનો અમારે પુરાવો આપી દો। એની જો આ બધા જેટલા જણા રહી છે એની જવાબદારી લેતા હોય તો અમને કઈ પ્રોબ્લેમ નથી। બાકી અમારે આ ટાવર નથી જોતો। કાલ સવારે સમસ્યા થાય તો એની જવાબદારી લેશે સરકાર લેશે કે કોણ લેશે?